સ્કેમ બહુ થાય છે મારી યાર. મેં કહું સીપીયુ ક્યાંનું ચાલુ થયું? 2 વાર તો સીપીયુ મેં બંધ કર્યું. મેં કહું સીપીયુ કેમ ચાલુ થઈ ગયું? મોનિટર સ્ટાર્ટ નહીં થતું. तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सी हुआ है तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં નાસ્તો કરું છું, બહુ ભારી નાસ્તો કરું છું. જો રોટલી, શાક અને અથાણું ને ચવાણું સવારમાં કરું છું, કેમ કે હું હમણાં જઈશ ને એક બહાર મારે જવાનું છે મીટિંગ માટે, એટલે એક વસ્તુ શીખવા જાઉં છું. એ ટાઈમ આવશે ને ત્યારે તમને કહીશ. તો એ વસ્તુ શીખવા જાઉં છું ને તો હું છેક 2:30 વાગે આવું છું. તો 2:30 વાગે પછી મારે જોબ પર જવાનું, એટલે જમવાનો ટાઈમ નથી મળતો, એટલે મારે પેટ ભરીને થોડોક નાસ્તો કરવો જોઈએ એવું મમ્મી કહે છે. તો હું નાસ્તો હમણાં કરું છું આટલું ભારી. બાકી હું ગરમીમાં વધારે ખાતો નથી. કાલે બી જ્યુસ જ પીધેલું કેરીનું, તો આજે પણ જ્યુસ જ પી લઈશ 2:30 વાગે આવીને. 2:30 વાગે આવું પછી ખાવું કેટલો ટાઈમ ચાલે છે? 3 વાગી જાય, એટલે હું ખાતો નથી. હમણાં થોડુંક નાસ્તો કરી જાઉં છું. કાલે તો નાસ્તો નહોતો કર્યો, આજે કરી જાઉં છું. એટલે ભાઈ હમણાં 10 વાગે મારે નીકળવાનું છે ફટાફટ. તો પહેલાં ખાઈ લો, પછી તમારી સાથે વાત કરું. અહીંયા બી લિફ્ટની વાર જોવાની ગાઈસ. હા રે, ખુલ્લી જ છે, સારી લિફ્ટ છે, ગ્રાઉન્ડ ફ્લોર. આમાં તો અડધું હું ભૂલી જાઉં. મને લિફ્ટ ચલાવતા બરાબર જો આવડતી નથી ગાઈસ, કેમ કે B1માં ચલાવજો, Gમાં ચલાવજો, બધું બહુ થાય. હજુ પરફેક્ટ નથી ફાવતી લિફ્ટ. શીખી જઈશ, થોડા દિવસમાં શીખી જઈશ. આ લિફ્ટમાં અવર જવર થાય ને એના કારણે એક ગિમ્બલ લેવા આવેલું, રિપેર કરવા આપેલું, પણ ભાઈ નથી આવ્યા. ચાલો ફરીથી ગાડી ચાલુ કરવી પડશે. સ્કેમ થઈ ગયો ગાઈસ. મેં કહું PC ચાલુ કર્યું, મેં કહ્યું ચાલુ કેમ નહીં થતું? CPU તો ચાલુ થઈ ગયું, તો મોનિટર ચાલુ કેમ નહીં થતું? તો જોયું તો અહીંયા બાજુમાં હંતાયેલી સ્વિચ હતી, બોલો, મોનિટરની બાજુમાં હંતાયેલી. જબરું થઈ ગયું યાર, સ્કેમ બહુ થાય છે મારી યાર. મેં કહું CPU ક્યાંનું ચાલુ થયું? 2 વાર તો CPU મેં બંધ કર્યું. મેં કહું CPU કેમ ચાલુ થઈ ગયું? મોનિટર સ્ટાર્ટ નહીં થતું. વ્યૂ જો ખાલી આવે 14મા માળેથી, વ્યૂ કેવો જબરદસ્ત આવે છે. કેટલું નાનું વ્યૂ દેખાય છે. 14મા માળની ખાસિયત જ અલગ છે. અહીંયા પાવર ગયો ગાઈસ. જો પાવર નહીં આવ્યો ને 10-15 મિનિટમાં તો ખરેખર અહીંયા બફાઈ જવાના છે, બટેકાની જેમ બફાઈ જાવ. કેમ કે અહીંયાથી પવન નથી આવતો બારીમાંથી, ભલે ઊંચું છે. પાવર ચાલ્યો ગયો, બફાઈ જવાનું છે, બફાઈ. હમણાં જો પસીને ઉતારવા લાગ્યા. 10 મિનિટનો વાર છે ગાઈસ. 10 મિનિટમાં પાવર નહીં આવે તો ગયા ગાઈસ. એક તો પાવર ગયો, ગરમી લાગે છે, પાણી નથી, તો પાણી લેવા આવ્યો છે અહીંયા બુલામાં. તો બુલાવાળો ખબર નહીં કયા ફ્લોર પર રખડે છે. 15 મિનિટથી ઊભો છું, કાં રખડે છે ખબર જ નથી પડતી. અહીંયાથી લઈ જાઓ બુલો, એમ જ 25 રૂપિયા મૂકી દો. 25 રૂપિયા લે તો 25 રૂપિયા મૂકી દો. એક બુલો લઈને ગયો છે, ખબર નહીં 15 મિનિટ લાગે બુલો મૂકતા. લિફ્ટમાં જવાનું, લિફ્ટમાં આવતા 10 મિનિટ થાય, 15 મિનિટ યાર. ગરમીમાં એક તો તપાઈ ગયા જો ને, એટલો પસીનો થાય છે ને. પાવર નથી, પાવર આવી ગયો તો સારું. ગાઈસ પાવર આવ્યો, હવે કંઈ સારું લાગે છે દિલમાં. અહીંયા પડતો નાખી દીધેલો છે ને, થોડુંક ઠંડક રહે, એમ તડકો નહીં આવે ને. આપણું કામ ચાલે છે હમણાં, જોરશોરમાં કામ ચાલે છે. મેઇન વસ્તુ તો પાવર આવ્યો એ મોટી વાત છે ને. તો અહીંયા ગરમીમાં બફાઈ જતે બટેકાની જેમ. બટેકા તો ઓછા બફાય, આપણે વધારે બફાઈ જતે. પાવર આવ્યો, શાંતિ લાગે. ગાઈસ જસ્ટ હજુ આવ્યો જ છું જોબેથી, અને એટલી ભૂખ લાગેલી ને કે વાત જ જતી. કેમ કે હું બપોરે ખાતો જ નથી. 2 દિવસથી પહેલાં જ્યુસ પર જ છું, તો કંઈ ખાતો જ નથી. તો મેં ક્યાંની ભૂખ લાગેલી તો વિચારતો હતો વડાપાવ ખાવ કે હું ખબર. વડાપાવ કેટલી ગરમીમાં પણ વડાપાવ ખાય. તો પછી મેં વિચાર્યું 10 રૂપિયા વેફર લઈ આવું. તો વેફર લેવા જતો હતો ને ઉપરથી જો ઢોકળા આવી ગયા. કામ થઈ ગયું આપણું, પૈસા બચી ગયા. મમ્મી શું વાત છે? હે હવે બચાઈને જ રાખજે. હવે બચાને રાતના આઈસ્ક્રીમ ખાવું, રાતના ખાલી આઈસ્ક્રીમ ખાવું મમ્મી. 10 રૂપિયા ફક્ત મળશે. 10 રૂપિયાનું કયો પપ્પા આઈસ્ક્રીમ આપે જ છે. 10 રૂપિયા હવે આપણે હવે તો 10 વાળો કોણ બી 20માં 25માં મળવા લાગ્યો છે, એટલે હવે હે નહીં ખાવાનું મમ્મી ચાલે. હવે એક દિવસ તો આઈસ્ક્રીમ ખવાય મમ્મી, ખાવજો. કેવું મોંમાં મૂકી. હવે ખાઈએ, બહુ જ ભૂખ લાગી છે. મેં જો લેવા જ જતો જસ્ટ બધું મોં ધોઈને કે જઈએ લેવા પેકેટ, તો હું તો ઉપરથી આવી બી ગયો. ભગવાન આપણી હાથે છે. આજે મમ્મી બનાવે છે ખીચડી મસાલાની. ફેવરેટ ખીચડી આપણી બને, દરરોજ ભાવે મને. શિવભાઈ વાળું બોલ. શિવભાઈ હું શિવભાઈ હું પણ હું નવો બ્લોગ લઈને આવ્યો એમ તો કે. અને છે ને પેપ્સી જોઈએ છે એટલે ઉતરી જા, નીચે પડી જવાય. બા પડી ગયો છોકરો, પડી ગયો ને. ઉપર ચડાય ઉપર પડી ગયા. ખાઈ જા. અમે નીકળ્યા ફરવા માટે. આજે બ્રધર્સ ડે છે, તો હેપી બ્રધર્સ ડે બધાને મારા તરફથી. મને તો હજી ક્યારે બપોરે ખાવા પડી ગયા કે બ્રધર ડે છે આજે. બ્રધર
બ્રધર્સ ડે છે આજે, તો અમે નીકળ્યા ચંપલ લેવા. આ ભાઈ સાહેબની ચંપલ લેવાની છે, તો ચંપલ લેવા નીકળ્યા છે ગાઈસ અમે. કેમ કે ભાઈ ચંપલ વગર અમે સૂના પડીએ. અમને એમ પેલા અઠવાડિયાના 3-4 ચંપલ તો પહેરવા જોઈએ એમ નવા. એક ને જ પહેરે તો નહીં સારું લાગે. શું કે રાજુ બરાબર છે? કાલે જ લીધા રાજને પહેલા કાલવાળા જ છે. હા કાલે પેલા બતાવેલા. તો બોલો આજે પાછા ચંપલ લેવા નીકળ્યા. આ પક્યા માટે બસ પેલા બોલો પૈસા જોઈને ખંજવાડ આવ્યા કરે કે રાજુ? તો ખંજવાડ આવે ને તમે લોકોને, તમને ખંજવાડ પતિ નહીં જાય ને તાવ છે. આ લઈ લે પેલું લઈએ ઢીકણું લઈ લે. અરે જુડીઓમાં જાય તો સારું કે પૈસા નથી હોતા, બાકી પેલું કચરો બી ઉઠાવી લાગે ની જરૂર હોય ને તો બી એવું જ છે. હા લઈ આવીએ પાક્કું છે 100%. કેમ કે ભાઈ અમને એટલો કપડાનો શોખ, ચંપલનો શોખ ને બધું. અને સસ્તું 100 રૂપિયા દેખાય ને અમને લાગે મફત જ મળે છે. 100 રૂપિયા કમાવે મોટી વકરી વાત છે, પણ અમને હું મફત લાગે. બહુ પૈસાવાળા નથી ગઈ અમે, આ તો ખાલી અમે જસ્ટ ફન માટે અને લઈએ છે. શોખ હમણાં નહીં પૂરા કરે તો ક્યારે કરીશું શોખ? બૈરી આવે પછી. ગાઈઝ આ એવા ચંપલ લઈને જો કેટલા વ્હાઈટ ચંપલ. આવી જા ભાઈ, આવી જા પાવટો, આવી જા તો આવી જા. પાછી ત્યાં જ લેવા આવ્યા ગાઈઝ. જો ફાઇનલ અહીંયા થશે એવું લાગે છે. હવે જોઈએ શું થાય છે. બંને જણ કન્ફ્યુઝ થયા કરે ક્યારના. ભાઈ અંદર ચંપલ લેવા ગયા ગાઈઝ. હવે આવે એટલે ખબર પડે કઈ ચંપલ લાવે છે. હવે આપણે આરસીબી ને બધા આવ્યા કરે તારામાં. આ રોજો ની પહેલો જ છે આરસીબી. કૃષ્ણ ભગવાન છે પહેલો. અરે પહેલો આ સાઈડ જો ની, આ સાઈડ પહેલો આ કહેવાય. એ પહેલું મારે સાઈડ પહેલું આ કહેવાય ને. ના પહેલું એ જ કહેવાય. કોણ જીત્યા આજે? આજે સેમીફાઇનલ છે હૈદરાબાદ અને આરઆર. તને શું લાગે? તને શું લાગે? આરઆર ચલો મારી પણ આરઆર. જોઈએ કોણ જીતે છે, હૈદરાબાદ કે આરઆર. મારી આરઆર છે, આની પણ આરઆર છે. તે વાપસ આતા હુઆ. કેમ હું થયું? નહીં ગઈ મેં જામતી નહીં ને. પૈસાનો નથી વાંધો ભાઈ. હા તો આવી લાગે છે. ચાલો ગાઈસ અહીંયા બી કઈ મેળ નહીં પડ્યો. મને લાગે અહીંયા મેળ પડી જાય, પણ આ વ્હાઈટમાં કઈ મેળ નહીં પડે એવું છે. મજા નહીં મળે, નહીં જ મળે ને. આપણે હાથે લીધા કે આ બી આમાં તૂટી ગયા. 100 વાળા જેવી મજા. આ જો મારા બી 160 વાળા જ છે. 160 સસ્તું પહેરવાનું, પેલું અલગ અલગ પહેરાય. આ બહુ ઇમ્પોર્ટ રસ્તાવાળા છે, રસ્તાવાળા. સસ્તાવાળા નહીં, રસ્તાવાળા. 50 નોટ આપી રાજુ લેવા મોકલો ભાઈ. તો 40 રૂપિયાની આ લઈ આવ્યો પેપ્સી અને 10 રૂપિયાની બોટલ. બોલો 20 વાળી 10 માં ઓફર ચાલે છે. હોલસેલ વાળો હોય એટલે 10 વાળી બોટલ. રાજુ બરાબર. આજો ગાઈસ 40 નો ખર્ચો કરીને આવ્યો. 10 નું પ્રોફિટ થયો, 40 નો ખર્ચો કરીને આવ્યો. હમણાં આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે ને, પણ કસાટા. કેમ કે કસાટામાં સારો આઈસ્ક્રીમ મળે. કોણ છે? કોણ હોર્ન માર્યા કરે? જો આ કસાટા આઈસ્ક્રીમ છે, મિક્સ આઈસ્ક્રીમ આપે. તો લસરાવી આઈસ્ક્રીમને અને પછી મળીએ તમને ખાઈને. કેમ કે ગરમી છે એટલે આઈસ્ક્રીમ ખાવાનું મન તો થાય. ખાઈએ.